અને હવે દિવસભરની 20 મહત્વની ખબરો ઉપર કરીશું નજર। શરૂઆત કરીશું ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તીના સમાચારની સાથે। જી હા, 31 જાન્યુઆરીએ ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તીને આજે કોર્ટમાં રજૂ કરાયો। પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા, જેની સામે 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જૂનાગઢમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત એટીએસે મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી। ત્યારબાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો, જેની આખી રાત પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે બુધવારે બપોરે 4 વાગ્યા સુધીના એટલે કે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નર્સિંગ સ્કૂલના મેદાનમાં વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફ્તી સલમાન અઝહરીને બોલાવ્યો હતો। એમાં મુફ્તી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું। એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સ્થાનિક આયોજક મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ ઓડિદ્રાને ઝડપી પાડવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના બળવાખોર નેતાઓએ ઘર વાપસી કરી છે। પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા હર્ષદ વસાવા ભાજપમાં જોડાયા। હાલ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે અને કમલમ ખાતે ભાજપમાં કોંગ્રેસ અને આપના અનેક લોકો જોડાયા છે। ત્યારે આજે નર્મદા જિલ્લાના 1000થી વધુ સમર્થકો સાથે આદિવાસી નેતા હર્ષદ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે। વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના પૂર્વ સાંસદીય સચિવ હર્ષદ વસાવાએ ઘર વાપસી કરી લીધી છે। આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ આ હર્ષદ વસાવા દાવેદાર રહેશે એ વાત પણ ચોક્કસ છે। જોકે આ બાબતે તેમણે કંઈ કહેવાનું ટાળ્યું હતું। ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે, પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે। એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારે પણ બીજો વિચાર ન કર્યો। નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા, પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે। ઉત્તરાખંડની વિધાનસભામાં આજે ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરાયું હતું। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું। ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વિધાનસભામાં 4 દિવસીય વિશેષ સત્ર દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું। આ પહેલા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ સરકારે એક પેનલની રચના કરી હતી, જેણે આ બિલ અંગેનો એક રિપોર્ટ ડ્રાફ્ટ કર્યો હતો। આ બિલ માત્ર લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ ઇન રિલેશનશિપ સાથે જોડાયેલું છે। આ બિલમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સમગ્ર ઉત્તરાખંડમાં રહેનારા અને બહાર રહેતા એના રહેવાસીઓ પર પણ લાગુ થશે, પછી એમાંના ધર્મ કે જાતિ ગમે તે હોય। આ ઉપરાંત જે લોકો રાજ્યમાં કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ છે એમના પર પણ તે લાગુ થશે। રાજ્યમાં રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેનારાઓ પર પણ આ કાયદો લાગુ થશે। જોકે આ સાથે જ એવું પણ સ્પષ્ટ કરી દેવાયું છે કે આ બિલમાંથી અનુસૂચિત જનજાતિઓને બહાર રાખવામાં આવી છે। ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે બિલને લઈને કહ્યું કે ધામી ભાજપ નેતાઓને ખુશ કરવા માટે આ બિલને લઈને આવ્યા છે। ત્યાં જ AIMIM ચીફ ઓવેસીએ બિલને મુસલમાનો વિરુદ્ધ ષડયંત્ર જણાવ્યું છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વિધાનસભામાં આજે યુસીસી બિલ રજૂ કર્યું અને આ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે ધામી સરકારે સરાહનીય કામ કર્યું છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દહેરાદૂનમાં વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું હતું। આ મામલે સાધ્વી નિરંજન જ્યોતિની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે અન્ય રાજ્ય સરકારોએ પણ આ રસ્તે આગળ વધવું જોઈએ અને દેશને આજે નહીં તો કાલે આ રસ્તે આગળ આવવું પડશે। ये देश हित में सभी नागरिकों को इसको पालन करना चाहिए, किसी को नुकसान पहुंचाने के लिए नहीं है, क्योंकि बहुत सारे जनसंख्या नियंत्रण हम लोगों को सुविधाएं कैसे पहुंचा सकें, इसको ध्यान में रखते हुए उत्तराखंड सरकार ने अपनी कैबिनेट ने स्वीकृति देकर के विधानसभा में लाई है। इसके लिए स्वागत करते हैं। देखिए, देश से बड़ा तो कोई धर्म नहीं होता ना, देश सर्वोपरि है और देश को ध्यान में रख करके सबको संविधान और देश ये दो ही हमारे, यदि देश को चलाने का संविधान है तो देश में हमारा देश भी है उसके ऊपर,
तो देश को ऊपर रखते हुए हम अपने दायरे में रह करके मुझे लग रहा है कि इसको पालन करना चाहिए। ફરી એકવાર કાકા હાર્યા અને ભત્રીજો જીતી ગયો। ચૂંટણી પંચે અજીત પવાર જૂથને ગણાવી અસલી એનસીપી। શરદ પવાર જૂથને મળશે નવું નામ અને નવું ચિહ્ન। ચૂંટણી પંચ કહે છે કે અજીત પવારનું જૂથ વાસ્તવિક એનસીપી છે। પંચે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે શરદ પવાર જૂથને નવું નામ અને ચૂંટણી ચિહ્ન 7 ફેબ્રુઆરીએ ફાળવવામાં આવશે। ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારને તેમના નવા રાજકીય પક્ષનું નામ આપવા માટે વિશેષ આદેશ આપ્યો છે। જુલાઈ 2023માં અજીત 40 એનસીપી ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા હતા। તેમને ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા। શરદના બળવા પછી અજીતે દાવો કર્યો હતો કે એનસીપીમાં તેમની બહુમતી છે, તેથી પાર્ટીના નામ અને ચિહ્ન પર તેમનો અધિકાર છે। અજીતે 30 જૂને ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને એનસીપી પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્નનો દાવો કર્યો હતો। બીજી તરફ શરદ પવારે પાર્ટી છોડનારા 9 મંત્રીઓ સહિત 31 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી। જોકે ચૂંટણી પંચના આદેશ અનુસાર હવે અજીત પવાર પાસે અસલી એનસીપી રહેશે। જોકે હવે શરદ પવાર જૂથ પાસે સુપ્રીમ કોર્ટ સુધી જવાનો રસ્તો બાકી છે। જોવાનું રહેશે કે આગામી દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં કેવા ફેરફાર થશે। આખી આમ આદમી પાર્ટી જાણે કે ઈડીના સાણસામાં આવી ગઈ છે। અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી વૈભવ અને સાંસદ એનડી ગુપ્તા સહિત સંખ્યાબંધ નેતાઓના ઘરે આજે ઈડીએ દરોડા પાડ્યા। ઈડીએ આજે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા 20થી વધારે લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા। દરોડાના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જગ્યાઓએ તપાસ કરવામાં આવી રહી છે। કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર અને દિલ્હીના જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ નારાયણ દાસ ગુપ્તાના ઘરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના દરોડા ચાલી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી આજે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી હતી। આ પ્રેસ કોન્ફરન્સ પહેલા જ ઈડીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના આવાસ પર દરોડા પાડ્યા હતા। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરવાના આરોપ લગાવ્યો હતો। આતિશીએ કહ્યું હતું કે ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારને તોડી પાડવા માંગે છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ બંને નેતાઓની પૂછપરછ કરીને પુરાવા એકત્ર કરવા માંગે છે। હરણી દુર્ઘટનાને 20 દિવસ વીત્યા બાદ પણ શાળા સંચાલકો કે મનપા સામે કોઈ ફરિયાદ દાખલ ન થઈ અને આ માટે જ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો આજે ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના 20 દિવસ બાદ પણ સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આકરા પાણીએ છે। આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોએ ગાંધીનગર જઈને ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને સ્કૂલ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી। હોદ્દેદારોએ ચીમકી ઉચ્ચારી છે કે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટોમાં જોડાઈશું। वडोदरा हरनी बोट दुर्घटना में जितने में 12 बच्चे और 2 टीचर्स अपना जान गुमाया, उसका आज 20 दिन हुआ। 20 दिन होने के बाद में एसआईटी का रचना भी हुई, इंक्वायरी रिपोर्ट भी पुलिस के सामने आया है। फिर भी एक एफआईआर तक स्कूल मैनेजमेंट, स्कूल के अधिकारी या वडोदरा महानगर पालिका के जिम्मेदार अधिकारी के खिलाफ एक एफआईआर तक पुलिस दर्ज करने में आज तक तैयारी नहीं बताई। हमें कहीं ना कहीं लग रहा है कि स्कूल मैनेजमेंट और अन्य लोगों को बचाने के लिए एक उच्च लेवल में कोई षड्यंत्र रचा रहे हैं। એફઆરસીમાં સભ્યોની નિમણૂક ન થતા હવે શાળા સંચાલક મંડળમાં રોષ વ્યાપ્યો છે। વર્ષ 2017માં નિમાયેલી એફઆરસીની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નવા સભ્યોની હજી સુધી નિમણૂક નથી કરાઈ, જેના કારણે અમદાવાદમાં અનેક શાળાઓની વિવિધ માંગણીઓની ફાઇલ્સ ઢગલામાં પડી છે। ત્યારે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને નિવેદન આપ્યું છે કે સરકારને જો એફઆરસીમાં રસ ન હોય તો એફઆરસી બંધ કરે। વાલીઓ જાતે જ નિર્ણય કરશે કે તેમના બાળકો ખાનગી કે પછી સરકારી સ્કૂલમાં ભણશે। 25 એપ્રિલ 2017 એફઆરસીની રચના ગુજરાત સરકારમાં કરવામાં આવી અને મેઇન એફઆરસી અને એની નીચે 4 રિજનલ ઓફિસો ઊભી કરવામાં આવી। અમદાવાદમાં એ બધાની ટર્મ્સ એટલે એમની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અને સમયમર્યાદા પૂરી થઈ ગયેલ હોવાથી હવે તેઓ કાર્યરત છે નહીં અને અત્યારે અમદાવાદ ખાતે ઢગલો ફાઇલો ફીની મંજૂરી માટે
ઢગલામાં પડી છે. એફઆરસીની જરૂર જો સરકારને જણાતી હોય તો પછી આની નિમણૂકો સમયસર કરવી જોઈએ. જોકે છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં ન આવતા શાળા સંચાલક મંડળમાં નારાજગી જોવા મળી છે. આજરોજ અમદાવાદ મનપાનું કરોડોનું બજેટ રજૂ કરાયું અને બજેટ રજૂ કર્યાની સાથે જ વિપક્ષ નેતા શહેજાદ પઠાણની આખરી પ્રતિક્રિયા સામે આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી દ્વારા અમદાવાદ મનપાનું 12,262.83 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જેમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટની જોગવાઈ, નવા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે, ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહતની જાહેરાત કરાઈ છે. જ્યારે અમદાવાદ મનપાના બજેટ મુદ્દે વિપક્ષ નેતા શહેજાદ પઠાણની પ્રતિક્રિયા સામે આવી છે. દાવો કર્યો છે કે આ વર્ષના બજેટમાં માત્ર ખોટા વાયદાઓ કરવામાં આવ્યા છે અને વધુમાં કહ્યું કે ભાજપના શાસનમાં મનપા પર 957 કરોડનું દેવું ચડ્યું છે. જ્યારે આકરા પ્રહાર કરતા કહ્યું કે શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, સ્વચ્છતામાં અમદાવાદ 15મા નંબરે ધકેલાયું અને સાબરમતીની વાત કરતા કહ્યું કે સાબરમતી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી બની છે. અમદાવાદ સ્માર્ટને બદલે ગંભીર રીતે બીમાર સિટી બની રહ્યું છે અને ભાજપના રાજમાં છેલ્લા 10 વર્ષમાં અમદાવાદની જનતા માટે બજેટનો સંપૂર્ણ રીતે ઉપયોગ નથી કરાયો. દિલ્હી પોલીસે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કરે તૈયબાના મોડ્યુલના એક સક્રિય સભ્યની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે. દિલ્હી પોલીસે લશ્કરે તૈયબાના સક્રિય મોડ્યુલના એક કથિત સભ્યની ધરપકડ કરી છે. આ મોડ્યુલ કુપવાડા, જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ નિયંત્રણ રેખા પારથી હથિયારો અને દારૂગોળો મંગાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રિટાયર્ડ આર્મી કર્મચારી છે અને તેનું નામ રિયાઝ અહેમદ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર રિયાઝને એલઓસી પારથી હેન્ડલર્સ દ્વારા હથિયારો અને દારૂગોળો મોકલવામાં આવ્યા હતા અને તે ખુરશીદ અહેમદ અને ગુલામ સરવર સાથે આતંકવાદી ષડયંત્રમાં સામેલ હતો. જમ્મુ અને કાશ્મીરની તપાસ એજન્સીઓ પાસેથી વિશેષ માહિતી મળી હતી કે રિયાઝ અહેમદ તાજેતરમાં પકડાયેલા આતંકવાદી મોડ્યુલ કેસમાં પણ વોન્ટેડ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે તાજેતરમાં કુપવાડા મોડ્યુલમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી અને 5 AK રાઇફલ, 5 AK મેગઝીન, 16 નાની AK સહિતની સમગ્ર રિકવરી કરી હતી. આરોપી રિયાઝ અહેમદ અને તેનો મિત્ર અલ્તાફ 31 જાન્યુઆરી 2023ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે ગોવામાં ONGC સર્વાઇવલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ કહ્યું કે ભારત એનર્જીનો ત્રીજો સૌથી મોટો કન્ઝ્યુમર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવાના પ્રવાસે છે. અહીં તેમણે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની સી સર્વાઇકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જેમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે તાલીમ આપવામાં આવશે. દર વર્ષે 10,000 થી 15,000 લોકોને આમાં ટ્રેનિંગ આપવામાં આવશે. અહીં ONGC સી સર્વાઇવલ સેન્ટર અને ઇન્ડિયા એનર્જી વીક 2024નો આ કાર્યક્રમ 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. હવે કેન્દ્ર સરકાર તરફથી દેશભરના લોકોને સસ્તા ચોખા મળશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારત ચાવલ લોન્ચ કર્યા અને આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. કેન્દ્ર સરકાર તરફથી દેશભરના લોકોને સસ્તા ચોખા મળશે. સરકાર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે. સરકાર ભારત ચોખા દ્વારા લોકોને રાહત દરે ચોખા આપશે. આ ચોખાની કિંમત 29 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે. આ ચોખા દેશભરમાં તમામ કોર્પોરેટ સ્ટોર્સ અને મોટી રિટેલ ચેઇન દ્વારા ઉપલબ્ધ થશે. તેનાથી સામાન્ય લોકોની મોંઘવારીમાંથી રાહત મળશે. भारत दाल, भारत आटा पहले से था, भारत चावल आज लॉन्च किया गया है और मैं समझता हूं कि देश में किस प्रकार से लोगों तक कम कीमतों में सामान उपलब्ध हो, साथ ही साथ किसानों को भी कोई तकलीफ नहीं हो, उनका सामान MSP पे पूरी तरीके से सरकार खरीदती है. યુએઈના અબુધાબીમાં બનેલા BAPS મંદિરનું ઉદ્ઘાટન થશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. યુએઈના અબુધાબીમાં BAPS એ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 14મી ફેબ્રુઆરીના રોજ થવાનું છે. ભવ્ય કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉદ્ઘાટન કાર્યક્રમ માટે મહંત સ્વામી મહારાજ અબુધાબી પહોંચી ગયા છે. યુએઈના મંત્રી શેખ નહનાન મુબારક અલ નહનાને મહંત સ્વામીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. બરફવર્ષાના કારણે ક્યાંક મુશ્કેલી પડી રહી છે, તો ક્યાંક લોકોએ આનંદ માણ્યો હતો.
પહાડો પર વરસાદ અને હિમવર્ષાએ કહેર વર્તાવ્યો છે. છેલ્લા અનેક દિવસથી અવિરત બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા યથાવત રહેતા અનેક જગ્યાએ બરફના થર જામી ગયા છે. તો કેટલીક જગ્યાએ સ્નોફોલ માણવા માટે લોકોનો ધસારો વધી ગયો છે. પાકિસ્તાનની નવી પાર્ટી મરકઝી મુસ્લિમ લીગે પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. રેલીમાં મંચ પરથી કાશ્મીરમાં જેહાદ કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. પીએમએમએલ પાર્ટી લશ્કર-એ તોયબાનો રાજકીય મોરચો હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જેના સંસ્થાપક આતંકી હાફિઝ સઈદ હોવાનો દાવો છે. એક રિપોર્ટ અનુસાર રેલી દરમિયાન મરકઝી લીગના લીડર્સે ભારતને ધ્યાનમાં રાખી ભાષણો આપ્યા હતા. રાષ્ટ્રપતિ જો બિડેન ચૂંટણીઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આક્ષેપ રશિયાએ કર્યો છે. શા માટે આવું નિવેદન આવ્યું, આવો જાણીએ. સુરક્ષા પરિષદમાં હાજર રહેલા અમેરિકાના ડેપ્યુટી હાઈ કમિશનર રોબર્ટ વુડે માહિતી આપી હતી કે સુરક્ષા પરિષદના અનુચ્છેદ 51માં લખેલું છે કે જો કોઈ દેશ પર હુમલો કરે છે તો તે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે સિરિયા અને ઇરાક પર હુમલા બંધારણીય છે. રશિયાએ કહ્યું કે ઇરાક અને સિરિયા પર ચૂંટણીના ફાયદા માટે હુમલો કરવામાં આવી રહ્યો છે. યુકે જનારા લોકોના સપના હવે મોંઘા થશે. યુનાઇટેડ કિંગડમ 6 ફેબ્રુઆરીથી પોતાના ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારા સાથે જ વિઝાની કિંમત 624 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધીને 1035 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે. આવી જ રીતે 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ અથવા અરજદારો માટેનો સરચાર્જ વાર્ષિક 470 પાઉન્ડથી વધીને 776 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે. લોકોના ફરવા માટેના મનપસંદ સ્થળોની યાદીમાં માલદીવ ટોચ પર હતું, પરંતુ હવે માલદીવ ભારતીયો દ્વારા બહિષ્કારનો સામનો કરી રહ્યું છે. ભારત અને મોઇઝુ સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવમાં ચીનના પ્રવાસીઓની સંખ્યા ભારતીયો કરતાં વધી ગઈ છે. માલદીવના પ્રવાસન મંત્રાલયે સોમવારે પ્રવાસીઓનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ 4 ફેબ્રુઆરી સુધી માલદીવમાં આવનારા પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા 23,972 ચીનથી હતી, જ્યારે